કે ખુદ પર ખૂબ બધો વિશ્વાસ જેને છે આ ખાખી એની છે। મિત્રો આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું। હું આપનો મિત્ર અભિજીતસિંહ ઝાલા આજના આ સેશનમાં એટલે કે રોલ કોલના આ સેશનમાં ભૂગોળ નામક વિષય લઈ હું તમારી સમક્ષ હાજર થયો છું। આપને ખ્યાલ છે એવી રીતના કે એક જ લેક્ચરમાં આપણે આખા ભૂગોળની ક્યાંક વાત કરવાની છે। વિદ્યાર્થીઓને ખૂબ જ મૂંઝવતો હોય એવો એક ટોપિક, એવો એક પોઈન્ટ એટલે કે ફિઝિકલ જ્યોગ્રાફી, એના આજે ભૂકા કાઢવાના છે। 10-11 કલાકનું આ સેશન રહેવાનું છે। ખૂબ મજાથી આને માણવાનું છે, જ્ઞાનસભર આખી આ વાતો થવાની છે। તો કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર સીધા આપણે આજના આ સેશનની શુભ શરૂઆત કરી દઈએ। અને દોસ્તો શુભ શરૂઆત કરીએ એની પહેલા તો મિત્રો આપણે એ પણ જણાવવાનું કે વેબ સંકુલના 8 વર્ષ પૂરા થયા અને આજ 8 વર્ષની ઉજવણીના ભાગ સ્વરૂપે વેબ સંકુલે પોતાના તમામ કોર્સ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ છે, એ ડિસ્કાઉન્ટ મૂકી દીધેલું છે। આના માટે તમારે વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન કે પછી વેબ સંકુલ ઓફિશિયલ નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવી પડશે। તમને જે મનગમતો કોર્સ છે એ કોર્સને તમારે પસંદ કરવો પડશે અને તમને 80% સુધીનું ડિસ્કાઉન્ટ છે, એ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે। આમાં ખાસ નોંધવા જેવી બાબતો છે, એ બાબતો એ છે કે આના માટે તમારે એક કોડ યુઝ કરવાનો છે અને એ કોડ કયો છે? એ કોડ છે WS8YEARS એટલે કે વેબ સંકુલ 8 years। આ કોડ યુઝ કરતા તમને મેક્સિમમ 80% સુધીનું ડિસ્કાઉન્ટ છે, એ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે। તો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો તમામ વિદ્યાર્થીઓને જણાવીશ કે આ ઓફરનો ખૂબ બધો લાભ લેશો અને તમને મનગમતો કોર્સ છે ને તમે પસંદ કરશો। તો દોસ્તો શરૂઆત કરીએ આજના આ સેશનની। ઓકે મિત્રો, તો પહેલો ટોપિક જે આપણા આજના સેશનનો છે, આજે આ એક મહાયજ્ઞ શરૂ થયો છે ભૂગોળનો અને એમાં જે સૌથી પહેલો ટોપિક જે આપણે લેવાનો છે સૂર્યમંડળના ભાગ સ્વરૂપે પૃથ્વી। પીએસઆઈની પરીક્ષાની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, સીસીની ક્યાંક તૈયારી કરતા હોય, જીપીએસસીની ક્યાંક તૈયારી કરતા હોય, બધામાં એક ટોપિક ક્યાંક કોમન છે પહેલો, અને એ ટોપિક છે સૂર્યમંડળના ભાગ સ્વરૂપે પૃથ્વી। હવે અહીંયા આપણે બ્રહ્માંડની વાત કરીશું, અવકાશી પિંડોની વાત કરીશું, આપણે ગ્રહોની વાત કરીશું, ઉપગ્રહોની વાત કરીશું, લઘુગ્રહોની વાત કરીશું, આપણે ધૂમકેતુની વાતો કરીશું, રાઈટ। આપણે ગેલેક્સીઓની વાત કરીશું, તારાની વાત કરીશું, તારામંડળની વાત કરીશું, આપણા સૂર્યમંડળની વાત કરીશું। પણ આજના સેશનની શુભ શરૂઆત કરું એની પહેલા હું ફરી એક વખત કહું છું, વિદ્યાર્થીઓ તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી આજનું આ સેશન શેર કરી દો। પ્લીઝ ડુ શેર ધીસ સેશન, તમારા તમામ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો। હું શરૂઆત કરું છું આજનું આ સેશન। ચલો ત્યારે સાહેબ શરૂઆત ક્યાંથી કરશું? આપણે બ્રહ્માંડથી। અને કે બ્રહ્માંડ એટલે શું? બ્રહ્માંડને મારે ડિફાઇન કરવું હોય, બરાબર, તમે જ મને પૂછ્યું છે કે સાહેબ બ્રહ્માંડ એટલે શું, બરાબર, તમારો આ પ્રશ્ન છે, તમારો જવાબ હોવો જોઈએ ને? હા, મારો જવાબ હશે। અને શું જવાબ હશે? જવાબ ક્યાંક એવો હશે કે પૃથ્વીથી ચારે બાજુએ ફેલાયેલા અનંત આકાશને આપણે બ્રહ્માંડના નામે ઓળખીએ છીએ। શું કહું? પૃથ્વીની ચારે બાજુ ફેલાયેલા અનંત આકાશને આપણે કેના નામે ઓળખીએ છીએ? બ્રહ્માંડના નામે ઓળખીએ છીએ। સાહેબ આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ? આ ઉદ્ભવ કઈ રીતના થયો છે? સાહેબ બ્રહ્માંડમાં શું આવે? બ્રહ્માંડમાં સૂક્ષ્મ અણુથી શરૂઆત કરી અને વિશાળ તારા વિશ્વ એટલે કે ગેલેક્સીઓ છે, ગેલેક્સીઓ સુધીનો સમૂહ આવે છે। ઘણા વૈજ્ઞાનિકોના નામ આપણે લેવા પડે, જેમાંનો એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે કોપરનિક્સ। આ કોપરનિક્સે ગ્રહોની ગતિના નિયમો છે, એ ગ્રહોની ગતિના નિયમો દીધા। આ જ ગ્રહોની ગતિના નિયમો છે અને ઈસવીસન 1605ની સાલમાં ગેલેલિયો નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે ભાઈ દૂરબીનની મદદથી અલગ અલગ અવકાશી પિંડો છે એ પિંડોને શોધ કરી, બરાબર, અને જે ગ્રહોના ગતિના નિયમ કોપરનિક્સે આપેલા છે તેને પ્રતિપાદિત કર્યા અને એને સાચા ઠેરાવ્યા। હા, કઈ કોપરનિક્સ નામના વૈજ્ઞાનિકે જે નિયમો આપેલા છે ગ્રહોની ગતિના, એ નિયમો કેવા છે? સાચા છે। તો બે વૈજ્ઞાનિકોને આપણે યાદ રાખીશું। એક કયો? એક કીધું કોપરનિક્સ, બરાબર। આ કોપરનિક્સે ગ્રહોની ગતિના નિયમો દીધેલા છે અને આને પ્રતિપાદિત કોને કર્યા? ઈસવીસન 1605ની સાલમાં ગેલેલી નામના વૈજ્ઞાનિકે। ઓકે, તો સાહેબ બ્રહ્માંડ એટલે શું? મેં તમને ડિફાઇન કર્યું। શું કીધું મેં તમને? કે પૃથ્વીની ચારે બાજુ વિસ્તરેલા અનંત આકાશને, અનંત અવકાશને, આને આપણે શું કહીએ છીએ? આને આપણે બ્રહ્માંડના નામે ઓળખીએ છીએ। બ્રહ્માંડના નામે ઓળખીએ। ઓકે, હવે તમારો પ્રશ્ન થયો કે સાહેબ આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતના થઈ અને ક્યારે થઈ? આની ઉત્પત્તિ છે, એ ઉત્પત્તિ રજૂ કોને કરી? રાઈટ, કોઈ પણ વસ્તુ છે, મેં એમ કીધું કે આ વસ્તુ આમ થઈ ગઈ,
એટલે તમે તરત કહેવાના ને કે સાહેબ તમે એમ કહો છો કે થઈ ગઈ, પણ હવે તમે એ સાબિત કરી દો કે કઈ રીતના થઈ. એવી રીતના બ્રહ્માંડ છે, બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ, પણ આ ઉત્પત્તિ સાબિત કરવી પડશે ને, હે? તો બ્રહ્માંડની ઉત્પત્તિ સાબિત કરનારા કોઈ વૈજ્ઞાનિકો આવા જોઈએ ને. હા, તો બ્રહ્માંડની ઉત્પત્તિ છે એ ઉત્પત્તિ સાબિત કરનારો એક વ્યક્તિ જેનું નામ છે જ્યોર્જ લેમિત્રે નામના વૈજ્ઞાનિક. કોણ છે? જ્યોર્જ લેમિત્રે નામના વૈજ્ઞાનિકે આ બ્રહ્માંડની ઉત્પત્તિ આપી. કઈ રીતના? તો કે એક સિદ્ધાંત આપ્યો હતો જેને આપણે કહીએ છીએ બિગ બેંગ. શું કહીએ છીએ? બિગ બેંગ. એને મહાવિસ્ફોટક સિદ્ધાંત આપ્યો. અને આ સિદ્ધાંતના અનુસાર જ્યોર્જ લેમિત્રે કીધી કે બ્રહ્માંડની ઉત્પત્તિ આજથી 14 અબજ વર્ષ પહેલા થઈ છે. કેટલા વર્ષ પહેલા? 14 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ છે. આવું આપણને કોને કીધું? તો કે એક વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિકનું નામ શું છે? વૈજ્ઞાનિકનું નામ છે જ્યોર્જ લેમિત્રે. લેમિત્રે નામના વૈજ્ઞાનિકે બિગ બેંગ થિયરી દીધી છે. 14 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એવું માનીએ છીએ આપણે. કઈ રીતના થઈ? તો કે વિશાળ અણુના બનેલા એક નાના એવા વાદળના નાના એવા ગુરુત્વીય ભંગાણના કારણે એક ગુરુત્વીય ભંગાણ સર્જાનું, અને આ જ ગુરુત્વીય ભંગાણના કારણે એવું કહેવાય છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. કેની ઉત્પત્તિ થઈ દોસ્તો? બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. ઓકે સર, એ ખબર પડી ગઈ. સાહેબ તમે ઓલા નિયમની ક્યાંક વાત કરી હતી, ગ્રહોની ગતિના નિયમો કોને આપ્યા? ગ્રહોની ગતિના નિયમો. તો આપણે કહેવાનું કે ગ્રહોની ગતિના નિયમો કોપરનિકસે આપેલા છે. કોને આપેલા છે? કોપરનિકસે. અને પ્રતિપાદિત કોને કર્યા? ઈસવીસન 1605ની સાલમાં ગેલિલિયો ગેલિલી નામના વૈજ્ઞાનિકે પ્રતિપાદિત કરેલા છે. રાઈટ? ઓકે સર. તો બ્રહ્માંડ છે એ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે આપણે વાત કરી, એકાદા વૈજ્ઞાનિકની આપણે વાત કરી, સાથે સાથે ઘણા એવા બીજા વૈજ્ઞાનિકો છે જેને આપણે જોવા જોઈએ. જેમ કે હિક્રેટિયસ નામનો એક વૈજ્ઞાનિક છે. હિક્રેટિયસ. આ હિક્રેટિયસને આપણે શું કહીએ છીએ? ફાધર ઓફ જીઓગ્રાફી કહીએ છીએ. ફાધર ઓફ જીઓગ્રાફી. કેમ કે મુખ્યત્વે કયો વિષય લઈને આવ્યો છે તમારી સમક્ષ? જીઓગ્રાફી, ભૂગોળ વિષય લઈને આવ્યો છે. તો પ્રશ્ન પૂછે ફાધર ઓફ જીઓગ્રાફી કોણ છે? તમારે કહેવાનું હિક્રેટિયસ. કોણ છે? હિક્રેટિયસ. અને આવું હિક્રેટિયસને ફાધર ઓફ જીઓગ્રાફી કીધું તું કોને? તો કે ટોઝર નામનો એક વૈજ્ઞાનિક આવે છે, એને હિક્રેટિયસને ફાધર ઓફ જીઓગ્રાફી તરીકે ઓળખ્યો. પણ એમ નામ તો નહીં હોય, કંઈક કારણ હશે, કંઈક એવા સંશોધનો કર્યા હશે, જીઓગ્રાફી ક્ષેત્રે સારું એવું કામ કર્યું હશે. આવું એક કામ એક ગ્રીક ખગોળવેતા છે જેનું નામ છે ઇરેટોસ્થનીઝ. એ ઇરેટોસ્થનીઝે પણ કરેલ છે. તો ઇરેટોસ્થનીઝને પણ ફાધર ઓફ જીઓગ્રાફી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફાધર ઓફ જીઓગ્રાફી. આ ઇરેટોસ્થનીઝ એ તે અરસ્તુ. બરાબર ને? જીઓગ્રાફિયા નામની એક બુક છે, પુસ્તક છે. પુસ્તકમાં એમને જીઓગ્રાફી વિશે બહુ સરસ રીતના બધું અધ્યયન કર્યું અને લોકો સુધી પહોંચાડ્યું. જેના માન ખાતર આ ગ્રીક ખગોળવેતા ઇરેટોસ્થનીઝને આપણે ભૂગોળના પિતા તરીકે ઓળખીએ છીએ. એવા નવા વૈજ્ઞાનિકોમાં એક ક્લાઉડિયસ ટોલેમી નામનો વૈજ્ઞાનિક પણ આવે છે. આ ટોલેમીનું યોગદાન પણ બહુ બધું છે જીઓગ્રાફીમાં. ખાસ કરીને મેપ, ખાસ કરીને જે નકશા વિજ્ઞાન છે એ નકશા વિજ્ઞાનના જનક છે. એટલે નકશા કળાના જનક કોણ? નકશા કળાના જનક તરીકે આને ઓળખવામાં આવે છે. કોને? ક્લાઉડિયસ ટોલેમીને. ફરી એક વખત, બ્રહ્માંડ એટલે પૃથ્વીની ચારે બાજુ વિસ્તરેલા અનંત અવકાશને બ્રહ્માંડના નામે ઓળખવામાં આવે, જે સૂક્ષ્મ અણુથી પરમાણુથી લઈ અને વિશાળ તારા વિશ્વ સુધીનો સમૂહ છે. એની ઉત્પત્તિ જ્યોર્જ લેમિત્રે નામના વૈજ્ઞાનિકે એક થિયરી આપી, બિગ બેંગ થિયરી. એના અંતર્ગત આશરે 14 અબજ વર્ષ પહેલા, એટલે 13.8 કે 13.7 અબજ વર્ષ પહેલાની વાત છે, પણ 14 પણ લખેલું હોય. તો 14 અબજ વર્ષ પહેલા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હતી એવું આપણે માનીએ છીએ. ગ્રહોની ગતિના નિયમો કોપરનિકસે દીધેલા છે. હિક્રેટિયસને ફાધર ઓફ જીઓગ્રાફી તરીકે ઓળખવામાં આવે છે. ઇરેટોસ્થનીઝને ફાધર ઓફ જીઓગ્રાફી કહીએ છીએ. અરસ્તુ પણ કહીએ છીએ. આ એ જ વ્યક્તિ છે કે જેને એક શબ્દ આપ્યો, અને શબ્દ કયો છે? શબ્દ છે જીઓગ્રાફી. જીઓગ્રાફી શબ્દ આપનાર કોણ છે દોસ્તો? તો એ ગ્રીક ખગોળવેતા જેમનું નામ છે ઇરેટોસ્થનીઝ. કોણ છે? ઇરેટોસ્થનીઝ. ચલો, કમ્પ્લીટ આટલું. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. બ્રહ્માંડ છે. બ્રહ્માંડના સામાન્ય સિદ્ધાંતોમાં એક સિદ્ધાંતની આપણે વાત કરી, બીજા બે ખાલી યાદ રાખવાના છે. એક છે સ્ટેડી સ્ટેટ થિયરી. કઈ છે? સ્ટેડી સ્ટેટ થિયરી. જો ઘણામાં ખાલી છે ને તમારે નામ જ યાદ રાખવાના છે. બરાબર? થોમસ ગોલ્ડ.
થોમસ ગોલ્ડ અને હર્મન ફાન્ડી, રાઈટ? આ વૈજ્ઞાનિકે એક થિયરી આપી જેને આપણે કહીએ છીએ સ્ટેડી સ્ટેટ થિયરી. હર્મન બાન્ડી અને થોમસ ગોલ્ડ. હવે એક થઈ ગઈ બિગ બેંગ, એક થઈ ગઈ સ્ટેડી સ્ટેટ થિયરી, અને ત્રીજી છે કહીએ છીએ દોલનનો સિદ્ધાંત. કેનો સિદ્ધાંત છે દોસ્તો? અહીંયા લખું છું, દોલનનો સિદ્ધાંત. દોલનનો સિદ્ધાંત. ઓકે સર. તો પાછો પ્રશ્ન નીકળવાનો ને કે સાહેબ તો દોલનનો સિદ્ધાંત કોને આપ્યો? તો કહેવાનું એલન સેન્ડેજ નામના વૈજ્ઞાનિકે. કોને આપેલ છે? એલન સેન્ડેજ નામના વૈજ્ઞાનિકે. બસ આટલું યાદ રાખો, બરાબર ને? આપણે જે પ્રસ્તાવના બાંધી રહ્યા છીએ પ્રસ્તાવનામાંથી તમને એટલીસ્ટ આટલું યાદ રહેવું જોઈએ. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ. વારા મેં શું કીધું કે નાનકડા એવા અણુ પરમાણુથી શરૂ કરીને વિશાળ તારા વિશ્વ સુધીનો સમૂહ એટલે આપણે કીધું બ્રહ્માંડ, બરાબર ને? તો હવે એ બ્રહ્માંડમાં વિશાળ તારા વિશ્વની વાત કરી. તારા વિશ્વ એટલે શું? તારા વિશ્વ એટલે આકાશગંગા. તારા વિશ્વ એટલે શું થાય? તારા વિશ્વ એટલે થાય આકાશગંગા. તો સાહેબ આકાશગંગાને કઈ રીતના ડિફાઇન કરશું આપણે? આકાશગંગા એટલે શું? તો કે આકાશગંગા એટલે અગણિત તારાઓનો સમૂહ. આકાશગંગા એટલે અગણિત તારાઓનો સમૂહ. ઓકે. જો કદાચ પ્રશ્ન પૂછે કે આકાશગંગાઓની સંખ્યા કેટલી છે, તો કહેવાનું આકાશગંગાની સંખ્યા 10⁻11 જેટલી છે, બરાબર? એવો પ્રશ્ન પૂછી નાખે કે એક આકાશગંગામાં કેટલા તારાઓ હોય, તો આપણે કહેવાનું 10⁻11 જેટલા તારાઓ. એક આકાશગંગામાં 10⁻11 જેટલા તારાઓ. એવી કેટલી આકાશગંગાઓ છે? 10⁻11 જેટલી આકાશગંગાઓ છે. એ આકાશગંગાઓ કેટલી વિશાળ હશે તમે વિચારો, રાઈટ? અને એક આકાશગંગા છે એમાં એક 10⁻11 જેટલા તારાઓ છે, બરાબર ને? હું ખાલી એમ કહું છું કે આપણા સૂર્યમંડળમાં એકમાત્ર તારો છે સૂર્ય. તો વિચાર કરો, એવા 10⁻11 જેટલા તારાઓ ભેગા થયા છે, અસંખ્ય સૂર્યમંડળો ભેગા થશે ને પછી એક આકાશગંગા બનશે. અને એવી 10⁻11 જેટલી પાછી આકાશગંગાઓ છે. ઓકે. તો આકાશગંગા છે ને, આકાશગંગાના પ્રકાર હોય. આકાશગંગાના શું હોય? પ્રકાર હોય. એના મુખ્ય 3 પ્રકાર છે. એકને આપણે કહીએ છીએ સર્પિલાકારની ગેલેક્સી એટલે કે સર્પિલાકારની આકાશગંગા. બીજાને આપણે કહીએ છીએ દીર્ઘવૃત્ત, અને ત્રીજાને આપણે કહીએ છીએ અનિયમિત આકાર. કેવી? અનિયમિત. ઓકે. સર્પિલાકાર, દીર્ઘવૃત્ત અને અનિયમિત. હવે મારે ને તમારે કામ કોનું છે? મારે ને તમારે કામ તો સાહેબ આપણી આકાશગંગાનું છે. એટલે આપણી આકાશગંગા, આપણું સૂર્યમંડળ છે, એ સૂર્યમંડળ કયા પ્રકારની આકાશગંગાનો ભાગ છે? તો કે આપણું સૂર્યમંડળ, આપણી પૃથ્વી, આપણું વેપસંકુલ સર્પિલ આકાશગંગાનો ભાગ છે. કેનો? સર્પિલ આકાશગંગાનો ભાગ છે. હે સાહેબ, આ તો તમે આકાર કીધો, પણ એનું નામ શું છે? એનું નામ છે મંદાકિની. એનું નામ શું છે? મંદાકિની. એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ દૂધિયો પટ્ટો, મિલ્કી વે. શું કહીએ છીએ? દૂધિયો પટ્ટો, મિલ્કી વે. અથવા તો આને આપણે ઐરાવત પંથના નામે પણ ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ઐરાવત પંથના નામે ઓળખીએ છીએ. તો પોઈન્ટમાં જે 2-3 પોઈન્ટ સમજવાના છે આકાશગંગામાં કે અગણિત તારાઓનો સમૂહ એટલે આકાશગંગા. 10⁻11 જેટલી આકાશગંગાઓ છે, આકાશગંગાઓની સંખ્યા છે, બરાબર? આકાશગંગાઓમાં તારાઓની સંખ્યા તો કે 10⁻11 જેટલા તારાઓ એક આકાશગંગામાં રહેતા હોય છે. આકાશગંગાના પ્રકાર કે તો સર્પિલ આકાર છે, દીર્ઘવૃત્ત છે અને અનિયમિત આકાર છે. આપણી આકાશગંગા તો આપણે મંદાકિની કહીએ છીએ, સર્પિલ આકારની છે, મિલ્કી વે એનું નામ છે, બરાબર? હા. પછી તમને એવો પ્રશ્ન પૂછી નાખે કે સૂર્યમંડળથી આપણી આકાશગંગા કઈ છે? મંદાકિની. એનાથી સૌથી નજીકની આકાશગંગા તો તમારે કહેવાની છે એન્ડ્રોમીડા. કઈ છે? એન્ડ્રોમીડા. અથવા તો આનું બીજું નામ છે દેવયાની. સૂર્યમંડળમાં આપણી આકાશગંગા જે છે મંદાકિની, એનાથી સૌથી નજીકમાં આવેલી આકાશગંગા કઈ? તો આપણે કહેવાનું એન્ડ્રોમીડા. એન્ડ્રોમીડા અથવા તો એને આપણે કહીએ છીએ દેવયાની. ઓકે, ચલો ડન. તો આપણો સૂર્ય છે, આપણો સૂર્ય એવું કહેવાય છે કે જે આકાશગંગાનો ભાગ છે, બરાબર? જે આકાશગંગાનો ભાગ છે, સમજાવું તમને. આવી રીતના આકાશગંગા છે, આપણી આકાશગંગા છે, બરાબર? અને આ આપણી આકાશગંગાની વિંગ્સ છે, પાંખો છે.
અને એ પાંખોમાં ક્યાંક અહીંયા આપણું આ સૂર્યમંડળ છે. એટલે સૂર્યમંડળ રહ્યું ને, આખું સૂર્યમંડળ બધા ગ્રહો સાથે એ કોની ફરતે ફરતે ફરી રહ્યું છે? આકાશગંગાની ફરતે ફરતે ફરી રહ્યું છે. કોની ફરતે ફરતે ફરી રહ્યું? આકાશગંગાની ફરતે. સૂર્ય આકાશગંગાની ફરતે, પૃથ્વી સૂર્યની ફરતે, ચંદ્ર પૃથ્વીની ફરતે, તમે કોકની ફરતે. બરાબર? એ રીતના ફરતું ફરતું જ રહે ટૂંકમાં. એમાં આપણા કેન્દ્રથી કેટલું આપણો સૂર્ય દૂર છે? તો કહેવાનું છે 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલા પ્રકાશ વર્ષ દૂર છે? 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. બરાબર? અને એક પ્રકાશ વર્ષ એટલે કે તમને કહી દઉં કે એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર થાય. કેટલું? 9.46 ગુણ્યા 10⁻12 કિલોમીટર જેટલું ક્યાંક થાય છે. તો આકાશગંગામાં આટલું યાદ રાખજો. ત્યાંથી આપણે આગળ જઈએ છીએ. આકાશગંગાની વાતને આપણે પતાવી અને અહીંયાથી આપણે આગળ જઈએ છીએ. હવે વાત કરીશું કેની? હવે વાત કરીશું તારાઓની. તારાઓ એટલે શું? તો કે તારાઓ એટલે સાહેબ સ્વયં પ્રકાશિત અવકાશી પિંડો. તારાઓ એટલે શું થાય? સ્વયં પ્રકાશિત અવકાશી પિંડો. જો જેવું આપણે સાંજ પડે એટલે ધીમે 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 કરીને અંધારું છે આપણને ઘેરી વળે. જેવી તમામ સંધ્યાને ઢળતા જુઓ. બરાબર? સૂરજ છે, સૂરજ કદાચ ઢળી ગયો છે. હવે આકાશ આખું કદાચ તમને કેસરીયું દેખાય છે. ધીમે 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 કરી અને એ બ્લેક થતું જશે. અને જેમ બ્લેક થતું જશે ને, જેમ ઘાટું બ્લેક થતું જશે ને, એમ એમ તમને ક્યાંક તારાઓ છે ને, એ તારાઓ દેખાતા થશે. અથવા તો અવકાશી પિંડો તમને દેખાતા થશે. તો અવકાશી પિંડોની ડેફિનેશન એવી છે કે રાત્રિ દરમિયાન આકાશમાં ચમકતા પદાર્થોને અવકાશી પિંડો કહી. તો હવે આ અવકાશી પિંડોમાં કોઈ અવકાશી પિંડો ટમટમતા હોય અને કોઈ એમનામ ખાલી ચમકતા હોય. દરેક ચમકતા પદાર્થો ઉપર જે દેખાય એને આપણે અવકાશી પિંડ કહીએ છીએ. પણ એમાં જે ટમટમતા હશે ને, એ હશે તારાઓ. તો તારાઓ શું છે? તારાઓ ટમટમતા હોય છે. અને તારાઓ એટલે શું? તો કે પ્રકાશવાન તથા પ્રકાશ ઉત્પન્ન કરતા ખગોળીય પિંડો. પ્રકાશવાન તથા પ્રકાશ ઉત્પન્ન કરતા ખગોળીય પિંડો. ખગોળીય પિંડો. આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ તારાઓ. બરાબર? આ તારાઓની ડેફિનેશન થઈ ગયું. સાહેબ તારાઓ સ્વયં પ્રકાશિત પ્રકાશ ઉત્પન્ન કરે છે. તમે એવું કહો છો. શું કામ? તો કે તારાઓના કેન્દ્રમાં પરસ્પર ગુરુત્વાકર્ષણના કારણે નાભિકીય સંલયન પ્રક્રિયા થાય છે. નાભિકીય સંલયન પ્રક્રિયા થાય છે, જેમાં હાઇડ્રોજનનું એકીકરણ થઈ હિલિયમમાં રૂપાંતરણ થાય છે. જો પેલા તારાઓ છે ને, એ તારાઓ ગેસના બનેલા હોય. બરાબર? નોર્મલી હાઇડ્રોજન, હિલિયમ વગેરે જેવા હલકા વાયુના બનેલા હોય. તો ફોર એક્ઝામ્પલ આપણું જે સૂર્યમંડળમાં સૂર્ય છે, તો એ સૂર્યમાં તે હાઇડ્રોજન હશે. કેટલા ટકા હાઇડ્રોજન છે આપણા સૂર્યમંડળમાં? 71% જેટલો આપણે સૂર્યનો જે ટોટલ માસ રહ્યો ને, એમાં 71% જેટલા હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન ભેગા થઈને શું બને છે? હાઇડ્રોજન હલકો કે હિલિયમ? હાઇડ્રોજન હલકો. હિલિયમ હાઇડ્રોજન કરતા થોડોક ભારે. બરાબર ને? એટલે આવર્ત કોષ્ટકમાં બીજા નંબર હાઇડ્રોજન, હિલિયમ, એવી રીતના. તો હાઇડ્રોજન ભેગા થાય છે અને ભેગા થઈને બને છે શું? ખબર? બને છે હિલિયમ. હવે સમજો, જ્યારે હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમ બનતા હોય ને, ત્યારે અમુક હાઇડ્રોજન છે ને ખર્ચાઈ જાય, વ્યય થઈ જાય છે. બરાબર? એ જ તે ખર્ચાઈ ગયેલો કે વ્યય થઈ ગયેલો જે હાઇડ્રોજન છે, એ શું આપશે? એ આપશે ઉર્જા. એ શું આપશે દોસ્તો? ઉર્જા આપશે. અને એટલા માટે તારાઓ છે, તારાઓ સ્વયં પ્રકાશિત છે. તારાઓના કેન્દ્રમાં એકદમ ઊંચું દબાણ હશે, ટેમ્પરેચર ખૂબ વધુ હશે. બરાબર? ગુરુત્વાકર્ષણ ખૂબ વધુ છે. આના કારણે શું થાય? તો કે હાઇડ્રોજન જેવા ઘણા બધા વાયુઓ છે, વાયુઓ શું થાય છે? એ વાયુઓ ઘર્ષણમાં ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે ઘર્ષણ કરે છે. બરાબર? અને બીજા કોઈ પરમાણુમાં રૂપાંતરિત થાય છે. અને આ પ્રક્રિયા દરમિયાન ઉર્જા મળે છે. અને એ જ ઉર્જાના કારણે આ અવકાશી પિંડો કેવા હોય છે? સ્વયં પ્રકાશિત હોય છે.
હવે જેવું હાઇડ્રોજન જેટલું 71% જેટલું હાઇડ્રોજન છે એ ધીમે થઈને બધો હિલિયમ બની જશે પછી, તો કે પછી સાહેબ ચાન્સ છે ચાન્સ ઓછા બનવાના, રાઈટ, કારણ કે સ્વયં પ્રકાશિત પછી નહીં રહે, અને એટલે એ તારો છે પછી શું ગ્રેડ જાઇન્ટ થઈ જાય પછી ખતમ થઈ જાય. તો આપણા સૂર્યમંડળનો આપણો સૂર્ય કે પછી કોઈ પણ તારો હોય એ હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓનો બનેલો હોય છે. અને હાઇડ્રોજનનું એકીકરણ એટલે ભેગું થવું, અને ભેગું થઈને પછી શું થાય છે તો કે એ સમય દરમિયાન ઉર્જા મળે, એના કારણે તે સ્વયં પ્રકાશિત હોય છે. ચાલો, તો આ થયા તારાઓની વાત. તારાઓની સંખ્યા કેટલી છે એવું તમને પ્રશ્ન પૂછે તો 1022 જેટલી તારાઓ છે બ્રહ્માંડમાં. પણ એવું પ્રશ્ન કરશે કે એક ગેલેક્સીમાં તારાઓની સંખ્યા કેટલી, ત્યારે તમારે શું કહેવાનું છે? ત્યારે તમારે કહેવાનું છે કે સાહેબ ગેલેક્સી પૂછી છે તો ગેલેક્સીમાં 1011 જેટલી હોય. કેટલું હોય? 1011 જેટલી. ઘણા બીજા પોઈન્ટને પણ અહીંયા આપણે સાથે સાથે જોતું જવું છે, જેમ કે અંતર માપવાનો એકમ, અંતર માપવાના એકમ, એમાં એક એકમ છે પાર્સેક. ક્યાંક નામ સાંભળ્યું હશે તમે. એક તમે નામ સાંભળ્યું હશે પ્રકાશ વર્ષ. અને એક તમે સાંભળ્યું હશે એયુ. એયુ એટલે એસ્ટ્રોનોમિક યુનિટ, બરાબર ને? એસ્ટ્રોનોમિક યુનિટ. એક છે પાર્સેક, એક છે પ્રકાશ વર્ષ અને એક છે એયુ, બરાબર? તો પ્રશ્ન થાય કે સાહેબ પાર્સેક એટલે શું? તો કે અંતર માપવાનો આજ દિવસ સુધી જેટલા પણ એકમો આવ્યા બધામાં સૌથી મોટો એકમ જો કોઈ હોય તો કયો છે? એ છે પાર્સેક. સૌથી મોટો એકમ, આવું લખી નાખું છું ખાલી. સૌથી મોટો એકમ છે. અને સૌથી મોટો એકમ એટલે 1 પાર્સેક બરાબર 3.6 પ્રકાશ વર્ષ. 1 પાર્સેક એટલે 3.6 પ્રકાશ વર્ષ. તો 1 પ્રકાશ વર્ષ એટલે શું? તો કે 9.46 ગુણ્યા 1012 કિલોમીટર, બરાબર? તો પાછો પ્રશ્ન થાય તો સાહેબ એયુ એટલે શું? એસ્ટ્રોનોમિક યુનિયન. એક એયુ એટલે શું થશે? તો કે 1.49 ગુણ્યા 108 કિલોમીટર. ફરી એક વખત 1.49 ગુણ્યા 108 કિલોમીટર એક એસ્ટ્રોનોમિક યુનિટ છે. એ યુનિટનો મતલબ માપન થાય છે. જ્યારે 1 પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 1012 કિલોમીટર. 1 પાર્સેક એટલે 3.6 પ્રકાશ વર્ષ, બરાબર ને? તો આવી રીતના સૌથી મોટો એકમ પૂછે તો કયો લખવાનો છે? આપણે લખવાનો છે પાર્સેક. ચલો, તો આ વાત થઈ ગઈ તારાઓની. અને એ જ તારાઓમાંથી પછી આપણે ક્યાં જશું? આપણે તારાઓમાંથી જશું આપણા સૌર પરિવારમાં ક્યાં કાંટો મારવા જવું છે. હવે ફાઇનલી આપણે આપણા પોઈન્ટ તરફ આવ્યા છીએ. આપણા સૂર્યમંડળની વાત કરશું, આપણા સૂર્યની વાત કરશું, અને અલગ અલગ પોઈન્ટને આપણે ડિસ્કશનમાં લેવાના છે. તો સાહેબ આપણા સૂર્યમંડળમાં કોણ કોણ છે? આપણા સૂર્યમંડળ છે એ સૂર્યમંડળમાં કોનો સમાવેશ કરીશું? તો સૂર્યમંડળના ગ્રહો અને ઉપગ્રહો અહીંયા હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. સૌથી પહેલા તો આપણને ખ્યાલ છે કે સાહેબ આ કોણ છે? આ છે સૂર્ય. આ કોણ છે? આ સૂર્ય છે, બરાબર? આ સૂર્યથી જેમ જેમ આપણે દૂર જતા જશું એમ એમ અલગ અલગ ગ્રહો છે. જેમ કે અહીંયા એક ગ્રહ છે એનું નામ છે બુધ, અહીંયા એક ગ્રહ છે એનું નામ છે શુક્ર, અહીંયા એક ગ્રહ છે એનું નામ છે પૃથ્વી, બરાબર? અહીંયા એક ગ્રહ છે એનું નામ છે મંગળ, બરાબર? ત્યારબાદ અહીંયા એક ગ્રહ છે એનું નામ છે ગુરુ, બરાબર? ત્યાંથી આગળ જશું ગુરુથી બાજુમાં શનિ, શનિથી આગળ જશું તો યુરેનસ છે, યુરેનસથી આગળ જશું તો નેપચ્યુન છે, અને નેપચ્યુનથી આગળ જશું તો પ્લુટો છે. પણ પ્લુટોને આપણે ગ્રહ ગણતા નથી. ઓકે, જો વારાફરતી વારા આ કયો છે? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, રાઈટ? આને આપણે કીધું બુધ, આને કીધું આપણે શુક્ર, આને આપણે કીધું પૃથ્વી, આને આપણે કીધું મંગળ, આને આપણે કીધું ગુરુ, આને આપણે કીધું શનિ, આને આપણે કીધું યુરેનસ, અને આને આપણે કીધું નેપચ્યુન. કયો કીધો? નેપચ્યુન. દેખો આ ક્રમ છે, બરાબર? તમને ક્રમ પૂછી લે છે કે સૂર્યમંડળમાં સૂર્યથી ગ્રહોના ક્રમ જણાવો. તો સૂર્યથી ગ્રહોના ક્રમ કે તો પહેલા નંબરે કયો છે? બુધ, પછી શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. ન આવડે તો યાદ રાખવાનું બસ PM ગુસ્સે થશે. શું યાદ રાખવાનું છે? બસ PM ગુસ્સે થશે.
ગુસ્સે થશે, પણ કોના પર ગુસ્સે થશે? યુએન ઉપર ગુસ્સે થશે, હે ને? એટલે જો તમને ખબર પડી જશે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, પછી યુરેનસ અને નેપચ્યુન. આ ક્રમ થઈ ગયો. ડન? આ થઈ ગયો ક્રમ. પણ કેવો ક્રમ કીધો? આ સૂર્યથી ક્રમમાં ગોઠવા આપણે, સૂર્યથી નજીક નહીં, સૂર્યથી દૂર તરફના અંતરના. હવે એમ પૂછે સાઈઝ પ્રમાણે, તો સૌથી મોટો ગ્રહ કયો છે? તો કે સૌથી મોટો છે ગુરુ, બીજા નંબરે શનિ, ત્રીજા નંબરે યુરેનસ, ચોથા નંબરે નેપચ્યુન, પાંચમા નંબરે પૃથ્વી છે, રાઈટ? છઠ્ઠા નંબરે શુક્ર છે, સાતમા નંબરે મંગળ છે અને આઠમા નંબરે બુધ છે. મજાની વાત છે કે અહીંયા ગુરુ, શનિ, યુરેનસ ને નેપચ્યુન આ ચારેય ગ્રહો કેવા છે? ક્રમમાં છે, રાઈટ? અને આને અલગ મસ્ત રીતના થાય છે ને. અલગ અહીંયા એક લઘુ ગ્રહનો પટ્ટો આવેલો છે અહીંયા. એ શું કરે છે? અલગ કરે છે. આને અલગ કરે છે, આને અલગ કરે છે. આ બધા જ ગ્રહો, લઘુ ગ્રહો પછીના આજે બધા જ ગ્રહો રહ્યા, આ બધા જ ગ્રહોને આપણે બાહ્ય ગ્રહો કહીએ છીએ. આ ગ્રહોને આપણે કહીએ છીએ જોવિયન ગ્રહો. કેવા ગ્રહો? જોવિયન ગ્રહો. કેના બનેલા છે? લગભગ આ બધા ગ્રહો ગેસના બનેલા છે. જ્યારે આ ગ્રહોને આપણે કહીએ છીએ આંતરિક ગ્રહ, આંતરિક અથવા આને આપણે કહીએ છીએ પાર્થિવ ગ્રહ, પાર્થિવ અથવા આને આપણે કહીએ છીએ ટેરિસ્ટોરિયલ ગ્રહ. કેવા ગ્રહ? ટેરિસ્ટોરિયલ ગ્રહ. તો આવા ગ્રહો છે. આંતરિક કેને કહેવાય? બાહ્ય કેને કહેવાય? ટેરિસ્ટોરિયલ કેને કહેવાય? જોવિયન કેને કહેવાય? કયા ગેસના બનેલા, કયા ઘન ખડકોના બનેલા છે, આપણને અહીંયાથી ખબર હોવી જોઈએ. ચલો, તો આપણા સૂર્યમંડળમાં આપણો મુખ્યો એટલે કોણ? તો કે સુરત દાદો પોતે. તો આપણે વાત કોની કરશું? પહેલા સુરત દાદાની વાત કરશું ને. હા, તો ચાલો, તો સુરત દાદાની વાત કરી લઈએ આપણે. ચલો, સૂર્ય શું છે ભાઈ? દાદા છે એમનો કહેતા, એ તો છે જ, પણ સૂર્ય એક તારો છે. શું છે? એક તારો છે. તો સ્વાભાવિક વાત છે કે સૂર્યમાં શું થતું હશે? સૂર્યમાં પણ નાભિકીય સંલયન પ્રક્રિયા થતી હશે કે નહીં? હા સર, આ જ સંલયન પ્રક્રિયાના કારણે શું થશે? તો કે સૂર્ય છે, એ સૂર્ય ક્યાંક ઉર્જા આપતો હશે. આપણી ગેલેક્સી છે જેનું નામ છે ઐરાવત પંથ, એ ગેલેક્સીમાં કેટલા તારાઓ છે? તો કે 100 અરબ જેટલા તારાઓ છે. અને એ 100 અરબ તારામાં એક તારો છે જેનું નામ છે સૂર્ય. વિચાર કરો ખાલી, રાઈટ? સૂર્ય છે, એ સૂર્યના કેટલા અંગો છે? એવા તમને પ્રશ્ન પૂરે તો કે જો સૂર્યના અંગો છે, એ અંગો ટોટલ 6 છે. કેટલા અંગો છે? 6 અંગો છે. તમે કહેશો કે સાહેબ કયા કયા છે? તો જો સૌથી પહેલો અંગ અને સૌથી અંદરનો ભાગ, જેને આપણે કોર કહીએ છીએ. શું કહીએ? કોર. ખાલી એક નામ યાદ રાખજો, હું જેટલું તમને કહું ને એટલું તમારે ખાલી યાદ રાખવાનું છે, રાઈટ? ચલો, બીજું છે રેડિયેટિવ ઝોન. તમે કદાચ નામ કેવું સાંભળ્યું હોય? તમે ક્રોમોસ્ફિયર નામ સાંભળ્યું હશે, તમે કદાચ કોરોના નામ સાંભળ્યું હશે. આ બધું શું છે? આ બધા સૂર્યના અંગો છે. તો સૌથી અંદર શું છે? કોર. એની પછી શું છે? એની પછી છે રેડિયેટિવ ઝોન. એની પછી ત્રીજા નંબરનો જે પોઈન્ટ છે કયો છે? એને આપણે કહીએ છીએ કન્વેક્શન ઝોન. કન્વેક્શન ઝોન. ચલો, 3 થઈ ગયા. હવે ચોથો, સાહેબ ચોથા નંબરનો કયો છે? એને આપણે કહીએ છીએ ફોટોસ્ફિયર. બરાબર. 5મા નંબરનો ક્રોમોસ્ફિયર. અને છેલ્લે તો કે કોરોના. રાઈટ? આવા પ્રશ્નો તમને પૂછાય કે સૂર્યના ચમકીલા બાહ્ય આવરણને કયા નામે ઓળખવામાં આવે? તો આપણે કહેવાનું ક્રોમોસ્ફિયરના નામે આપણે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? ક્રોમોસ્ફિયરના નામે આપણે ઓળખીએ. ફોટોસ્ફિયર છે, ક્રોમોસ્ફિયર સૌથી બહારનો ભાગ છે ને આપણે ક્રોમોસ્ફિયર કીધો, રાઈટ? ફોટોસ્ફિયર એનથી અંદર આવે, ત્યારબાદ કન્વેક્શન ઝોન એનથી અંદર આવે, રેડિયેટિવ ઝોન એનથી અંદર આવે, અને એનથી અંદર કોણ આવશે? તો કે એનથી અંદર આપણને કોર જોવા મળશે. સૂર્ય શેના મતલબ શું કમ્પોઝિશનથી બનેલો છે? સૂર્ય કઈ જગ્યા પર છે? સૂર્ય કેટલો વિશાળ છે તો ખ્યાલ જ છે કે સૂર્યનું બંધારણ કદાચ આપણે જોવું હોય ને તો સૂર્ય 71% જેટલું હાઇડ્રોજન છે સૂર્યમાં. બીજા નંબરે સૌથી મહત્વનો વાયુ હોય તો કયો છે? હિલિયમ છે. કેટલો? તો કે 26.5% હિલિયમ છે અને બાકીના અન્ય વાયુઓ છે. કેટલા કીધો? 71% હાઇડ્રોજન, 26.5% જેટલો હિલિયમ અને અન્ય બાકી છે એ અન્ય, રાઈટ? આટલા આવી રીતના આપણને જોવા મળે. અને સાથે સાથે એ પણ યાદ રાખવાનું છે કે આપણા સૂર્યમંડળનો 99.86% જેટલો ભાગ કોણ રોકે? સૂર્ય રોકે. સૂર્ય કેવો તારો છે? તો કે મધ્યમ કદનો તારો છે. કેવા કદનો તારો છે? મધ્યમ કદનો તારો. સૂર્ય
આકાશ ગંગાના કેન્દ્રથી કેટલો દૂર છે? તો કહેવાનું આકાશ ગંગાના કેન્દ્રથી 30,000 પ્રકાશ વર્ષ દૂર છે. બરાબર. સૂર્ય કોની ફરતે ફરતે? આકાશ ગંગાની ફરતે ફરતે ફરે. કઈ સ્પીડ થી ફરે છે આકાશ ગંગાની ફરતે ફરતે? 250 કિલોમીટર પર સેકન્ડની સ્પીડ થી ફરે છે. અચ્છા, ઓકે સાહેબ. સૂર્ય છે એ સૂર્યને કેટલો સમય લાગે છે કેને ફરતા? આકાશ ગંગાના કેન્દ્રને ફરતા કેટલો સમય લાગે છે? તો એક ચક્કર પૂરું કરતા 22.50 કરોડ વર્ષનો સમય લાગે છે. એક ચક્કર ખાલી પૂરું કરતા. અને આ જે આખી કન્ડિશન ભણી ને એને આપણે કહીએ છીએ એક બ્રહ્માંડીય વર્ષ. એક બ્રહ્માંડીય વર્ષના નામે આપણે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન પૂછે એક બ્રહ્માંડીય વર્ષ એટલે શું? તો કે સૂર્યને આકાશ ગંગાની ફરતે ફરતે ફરતા જે લાગતો સમય છે એ સમયને આપણે કહીએ છીએ એક બ્રહ્માંડીય વર્ષ. કેટલું? એક બ્રહ્માંડીય વર્ષ. ઓકે. ત્યાંથી આગળ જાય ને એમ પ્રશ્ન પૂછશે કે સાહેબ સૂર્યનો વ્યાસ કેટલો છે? તો ઓછો છે ભાઈ, 13,92,000 કિલોમીટર. આ શું છે? આ એનો વ્યાસ છે. પૃથ્વીનો વ્યાસ પૂછે તો કેટલો છે? 12,756 કિલોમીટર છે. જ્યારે સૂર્યનો જોઈએ તો કે 13,92,000 કિલોમીટર જેટલું છે. સાહેબ સૂર્યનું તાપમાન કહી દો ને. એનું સપાટીનું તાપમાન છે, સૂર્યનું સપાટીનું તાપમાન 6,000 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર. જ્યારે કેન્દ્રના તાપમાનની વાત કરીએ તો કેન્દ્રનું તાપમાન છે ને, તાપમાન એ 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું ક્યાંક છે. આટલી બધી ગરમી છે સૂર્યમાં. દર 10-11 વર્ષે એમાં સૂર્ય કલંકો ક્યાંક આપણને ફૂટતા જોવા મળે. બરાબર. અને એ જે સોલર ફ્લેર આવે એ સોલર ફ્લેર ઘણી વખત પૃથ્વી કરતા 3-3, 4-4, 5-5 ગણી, પૃથ્વી કુલ કેટલી છે એના કરતા મોટા તો આમ લીસોટા થાય સીધા. રાઈટ. અને જે સમય દરમિયાન આ ઘટનાઓ ઘટે ત્યારે પૃથ્વીના તાપમાનમાં પણ શું થાય? અચાનક જ તે વધારો નોંધાતો આપણને જોવા મળે છે. ચલો, તો આ વાત થઈ ગઈ આપણા સૂર્યમંડળના મુખિયાની, જેને આપણે સૂર્યના નામે ઓળખીએ છીએ. હવે ત્યાંથી આગળ જઈએ, વારા બધા જ ગ્રહોની ચર્ચા કરીશું. આપણે સૌથી પહેલા સ્વાભાવિક છે કયો ગ્રહ લેવો પડે? સૌથી નજીકમાં જે ગ્રહ હોય એને આપણે સૌથી પહેલા લેવો પડે. તો સૌથી નજીકમાં કયો ગ્રહ હશે? સૌથી નજીકમાં બુધ ગ્રહ રહેવાનો છે. એટલે ગ્રહો, પ્લાનેટ. બરાબર. આમ જોઈએ તો ગ્રીક શબ્દ છે. બરાબર. પ્લાનેટ શબ્દ છે ગ્રીક શબ્દ છે, જેનો મિનિંગ શું થાય? વાન્ડર્સ થાય છે. તો ગ્રહો છે એ ગ્રહોમાં સૌથી પહેલો ગ્રહ કયો? બુધ. બુધ. હું જેટલું કહું ને એટલું જ તમારે યાદ રાખવાનું છે. બાકી પૂછાય તો જતું કરજો. બરાબર. પણ એટલીસ્ટ હું તમને જેટલું કહું એટલું તમે તમારા મગજમાં, ખોપડીમાં, ચોપડીમાં જ્યાં ચડાવો હોય ત્યાં ચડાવી દેજો. બુધમાં બહુ પૂછાવાય એવા ફેક્ટમાં શું છે? જો સૌથી નાનો ગ્રહ છે. બરાબર. આ તો પૂછાય. વિશેષતાઓ ખાસ પૂછાતી હોય. એમાંની એક વિશેષતા થઈ ગઈ. સૌથી નાનો છે, સ્વાભાવિક વાત છે કે એક આગવી વિશેષતા છે. બીજી વસ્તુ કે સૂર્યમંડળ સૂર્યથી સૌથી નજીકનો, સૂર્યથી સૌથી નજીકનો છે. હવે પાર્થિવ ગ્રહોમાં આવે તમને ખ્યાલ જ છે. હા. હવે વાત કરી તાપમાનનું. તો તાપમાન છે એ તાપમાન 560 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. એટલે આપણે એમ કહીએ કે તાપમાન સારું એવું છે. હવે બહુ મહત્વનો, હું તમને અલગ કલરથી ન ત્યાંને હું લખી દઉં છું કે એનો પરિક્રમણ સમય રહ્યો નહીં એ જબરદસ્ત રીતના પૂછાય એવો છે. પરિક્રમણ સમય 88 દિવસ છે. મતલબ કે સૂર્યની ફરતે ફરતા એને 88 દિવસનો સમય લાગે છે. આ 88 દિવસનો સમય લાગે છે એટલા માટે એવું કહેવાય કે આ ગ્રહ છે ને એ સૂર્ય ફરતે ફરતો સૌથી ઝડપી ગ્રહ છે. ફરતો સૌથી ઝડપી. હવે જો આવા જ પ્રશ્ન પૂછે કે કયો ગ્રહ સૌથી ઝડપથી સૂર્યની ફરતે ફરી જાય છે, તો જેનો આવર્તકાળ ઓછો હોય 88 દિવસમાં પૂરું કરી નાખે છે, તો એ ડન. ચલો પછી આની સપાટી કેવી છે? તો કે ચંદ્રની સપાટી સમકક્ષ છે. સપાટી જેવી સપાટી. સાથે સાથે ઉપગ્રહ છે તો કે ઉપગ્રહમાં શૂન્ય. ઉપગ્રહની કોઈ સંખ્યા છે નહીં. અહીંયા ઘણા બધા આપણને ક્રેટર્સ જોવા મળશે. શું જોવા મળશે દોસ્તો?
ક્રેટર્સ જોવા મળશે. અને હજી એક બહુ મહત્વની વિશેષતા, ક્યાંક શુક્ર જેવી વિશેષતા છે, એ વિશેષતા એ છે બુધની, અહીંયા હું લખું છું કે સવારનો તથા સાંજના તારા તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું? સવારનો તથા સાંજના તારા તરીકે ઓળખવામાં આવે છે. કોને કઈ કીધું? આપણે વાત કરી છે આપણે બુધની. હવે આ બુધ જેવો ને જેવો ઓલમોસ્ટ બુધ જેવો ને જેવો ક્યાંક છે, એનું નામ છે શુક્ર. કેમ કે બુધની બાજુમાં જ છે, એટલે બીજો ગ્રહ આપણે લઈ લઈએ અહીંયા શુક્ર. શુક્રની વિશેષતા આ છે. કઈ વિશેષતા છે? અહીંયા આપીએ કે શુક્રને પણ આપણે શું કહીએ છીએ? શુક્રને પણ આપણે કહીએ છીએ ભોર અને સંધ્યાનો તારો, એટલે કે સવાર અને સાંજનો તારો. જો તમારે બુધ જોવો છે તો તમારે કાંઈ નહીં કરવાનું, તમારે સૂર્ય આથમે, સૂર્ય ઉગે પેલા આવી જાય, ઉગે એની પહેલા 2 કલાક પહેલા તમને દેખાય. સૂર્ય આથમે એના પછી સાંજે તમને અવકાશમાં 2 કલાક દેખાય. કોણ? તો કે શુક્ર અને બુધ બંને. શુક્ર વિશે આપણે શું કહેશું કે સૂર્યથી બીજા નંબરે, સૂર્યથી કેટલામાં નંબર પર છે? સૂર્યથી 2nd નંબર પર આવેલો છે. આ પહેલી વિશેષતા. બીજી વિશેષતા કે સાહેબ આનો આવર્તકાળ કેટલો છે? તો કે પરિક્રમણ સમય લખી નાખજો. આનો પરિક્રમણ સમય છે 225 દિવસનો. 225 દિવસનો આનો પરિક્રમણ સમય છે. એટલે સૂર્યની ફરતે ફરવાની જો વાત કરવામાં આવે તો. વિશેષતાઓમાં એક વિશેષતા અહીંયા લખું છું હું જે અલગ કલરથી કરું એ ખાસ જોઈ લેજો, બરાબર? આને આપણે કઈ પૃથ્વીથી સૌથી નજીક આવેલો જો કોઈ ગ્રહ હોય તો એ ગ્રહ છે શુક્ર. અને એટલે જ તે આને આપણે પૃથ્વીનો જોડિયો બંધુના નામે પણ ઓળખવામાં આવે છે. અને આપણે શું કહીએ છીએ? પૃથ્વીનો જોડિયો બંધુ. સાહેબ ઉપગ્રહ છે કોઈ? આમાં આની પાસે કોઈ ઉપગ્રહ નથી, ઉપગ્રહ શૂન્ય છે. આનું જે વાતાવરણ છે ને, એ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે સાહેબ કેટલા ટકા વધુ? કાર્બન ડાયોક્સાઇડ 96% છે. અને આ જ કારણથી ફરી એક વખત કલર ચેન્જ કરું છું, સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. કયો ગ્રહ છે? સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. એની સાથે સાથે બીજો પોઈન્ટ એ યાદ રાખજો, સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. અને એટલા જ માટે આને પ્રેમ અને સૌંદર્યતાની દેવી કહેવાય છે. સૌંદર્યતાની દેવી તરીકે ઓળખવામાં આવે છે. તો શુક્ર વિશે આટલું યાદ રાખવાનું છે. સૂર્યમંડળનો બીજા નંબરનો ગ્રહ, પરિક્રમણ 225 દિવસ, પૃથ્વીથી સૌથી નજીક આવેલો ગ્રહ છે, પૃથ્વીનો જોડિયો બંધુ કહેવાય, ઉપગ્રહ નથી, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ 96%, બાકી નાઇટ્રોજન 3.2% છે. રાઈટ, એવું છે. સૂર્યમંડળનો સૌથી ગરમ ગ્રહ છે, સૌથી તેજસ્વી છે, પ્રેમ અને સૌંદર્યની દેવી તરીકે ઓળખવામાં આવે છે. અને શુક્ર માટે પણ આ પોઈન્ટ, આ ફેક્ટને આપણે યાદ રાખવાનો છે, બરાબર? ચલો, હવે આમાંથી હજી એક પોઈન્ટ આપણે એડ કરવો. જેવી રીતના અહીંયા આપણે એડ કર્યો કે નહીં, એવી રીતના હજી એક પોઈન્ટ આપણે શુક્રમાં તમને અહીંયા એડ કરી દેવો છે. અને એ છે કે ઊંધો ફરતો ગ્રહ છે. ઊંધો ફરતો ગ્રહ. સૂર્યમંડળના તમામ ગ્રહો છે ને એ પોતાનું પરિભ્રમણ છે ને એ કઈ રીતના કરે છે? આ પોતાની ધરી પર થતી ગતિને પરિભ્રમણ ગતિ કહીએ છીએ, બરાબર? કોઈની ફરતે થતી ગતિને પરિક્રમણ કહીએ છીએ. તો શુક્ર રહ્યો ને, શુક્ર એ પૂર્વથી પશ્ચિમ ફરે છે. પૂર્વથી પશ્ચિમ ફરે છે. બાકી સૂર્યમંડળના તમામ ગ્રહો જેટલા પણ છે, બધા જ ગ્રહો કેમ ફરે છે? પશ્ચિમથી પૂર્વ તરફ ફરે. પણ આ ભાઈબંધ કેમ ફરે છે? પૂર્વથી પશ્ચિમ તરફ. એટલે સ્વાભાવિક છે કે આને આપણે શું કહેશું? આને આપણે ઊંધો ગ્રહ પણ કહેશું, હે ને? અહીંયા આપણને એક ઉચ્ચ પ્રદેશની પણ શોધ કરી છે આપણે, એનું નામ લક્ષ્મી રાખ્યું છે. તો આવા પોઈન્ટ પણ, આવા ફેક્ટ છે, થોડાક અઘરા છે, બરાબર? પછી પર્વતો છે, તો એમાં આલ્ફા અને બીટા નામના પર્વતો તમને અહીંયા જોવા મળશે શુક્રમાં. તો આ થઈ ગયો શુક્ર. હવે શુક્રથી આગળ જશું અને વાત કરશું આપણા ગ્રહની, નીલ ગ્રહ, જેને આપણે પૃથ્વીના નામે ઓળખીએ છીએ. એકમાત્ર એવો ગ્રહ કે જે જગ્યા પર આપણને જીવસૃષ્ટિ શક્ય જોવા મળે, અથવા તો જીવસૃષ્ટિ શક્ય છે જે જગ્યા પર, એ ગ્રહની વાત કરીએ તો એ ગ્રહનું નામ છે પૃથ્વી.
ચાલો શું લખશું સૌથી પહેલા તો સૂર્યમંડળનો કેટલામો સૂર્યથી ત્રીજો કદની દ્રષ્ટિએ કહેતો પાંચમો કદની દ્રષ્ટિએ કહેતો ફિફ્થ પાંચમો એક ગ્રહ છે રાઈટ આ ગ્રહને આપણે કયા ગ્રહના નામે આ ગ્રહને આપણે નીલ ગ્રહના નામે પણ ઓળખીએ છીએ અહીંયા આપણને વાતાવરણ જોવા મળશે મિથેન વાયુ જોવા મળશે આ જગ્યા પર આપણને પાણી પ્રવાહી સ્વરૂપે જોવા મળશે જે કારણે આ જગ્યા પર જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિ અહીંયા છે ટૂંકમાં રાઈટ પછી પૃથ્વી છે એ પૃથ્વીનો પરિક્રમણ અને પરિભ્રમણ સમય યાદ રાખવાનો છે પૃથ્વી કેમ ફરે છે પરિભ્રમણ તો કે પશ્ચિમથી પૂર્વ તરફ કરે છે તો પરિભ્રમણ સમય કેટલો છે તો પૃથ્વીનો પરિભ્રમણ છે 23 કલાક અને 56 મિનિટ કેટલી મિનિટ 23 કલાક 56 મિનિટ 4 સેકન્ડ ઓકે જ્યારે પરિક્રમણ સમય પૂછે તો કેટલો છે તો કહેવાનું છે 365 દિવસ 6 કલાક સીધી કલાક લખી નાખીશ બરાબર ને 6 કલાક બાકી 5 કલાક ને એવી રીતના આપણે લખતા હોઈએ છીએ પણ 365 દિવસ અને 6 કલાકનો સમય સૂર્યની ફરતા લાગે છે એટલા માટે તે વર્ષ 365 દિવસનું હોય છે પણ 6 કલાક દર વખતે એડ થાય છે એ ક્યાંય એડ નથી કરી શકતા એટલે દર 4 વર્ષે 6 કલાક એડ કરો એટલે 6 6 12 6 6 24 એક દિવસ એડ થાય એટલે દર 4 વર્ષે એક દિવસનો ઉમેરો થતા વર્ષ 366 દિવસનું થઈ જાય જેને આપણે લીપ વર્ષના નામે ઓળખતા હોઈએ છીએ બરાબર પૃથ્વીમાં વાતાવરણ છે ભાઈ તો કે પૃથ્વીમાં વાતાવરણ છે પૃથ્વીમાં અત્યારે આપણે વધારે નથી કઈ વિગતે લેતા કારણ કે આગળ જે આપણે ટોપિકને ડિસ્કશનમાં લેશું બરાબર એમાં સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વી અત્યારે જોઈ રહ્યા છીએ આગળ આપણે જ્યારે પૃથ્વીની ગતિ ઋતુ સમયની વિભાવના જોશું ત્યારે એ બધા જ પોઈન્ટને સાથે ક્યાંક લેવાના છે એટલા માટે એને આપણે લેતા નથી તો એની પછીનો જે બીજો ગ્રહ હોય ને એની વિશે આપણે વિગતે ચર્ચા કરવા માંડીએ બરાબર થોડીક સ્પીડ રાખીને જેથી મેક્સિમમ મુદ્દાઓ કવર થઈ શકે અને એનું નામ છે મંગળ ચલો જેટલા પણ વિદ્યાર્થીઓ જોડાયા છો બધા જ વિદ્યાર્થીઓને જણાવું છું કે આમ નામ જ તે કન્ટેન્ટ તમને સોલિડ મળવાનું છે આ 11 કલાક એક વખત શેર કરી દો દોસ્તો પ્લીઝ તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો રાઈટ આ વિડીયો દૂર સુધી જવો જોઈએ બરાબર ને આમ તનતોડ મહેનત કરી છે મને ટાઇફોઇડ થઈ ગયો છે બરાબર ટાઇફોઇડમાંથી હજી હું બહાર નીકળ્યો છું અને મને 3-4 દિવસ હજી રેસ્ટ કરવાનું કીધું છે ઘરે નથી રહેવાતું હવે અને અંતે મેં લેક્ચર રેકોર્ડ કરવાનું સ્ટાર્ટ કરી દીધા છે મારા ઘરથી એટલે દર વખતે આવું થાય છે લાસ્ટ ટાઈમ જાગતે રહો વખતે તે ખ્યાલ હશે કે મને આંખમાં પેલું થયું હતું એટલે ઇન્ફેક્શનના કારણે આંખ છે આખી આપણે પેલી થઈ ગયેલી આ સમય દરમિયાન પણ એવું જ કંઈક છે કે ટાઇફોઇડ થઈ ગયો છેલ્લા 6-7 દિવસથી હું બેડ રેસ્ટ પર જ છું અને હવે રેકોર્ડિંગ કરવાનું મન થાય છે હવે નથી રહેવાતું એટલા માટે રેકોર્ડિંગ કરું છું તો બસ સાથે એની કદર થાય તો મજા આવે હે ને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો આટલો બધો પ્રેમ આપો બરાબર અને હું વાત કરી લઉં મંગળની ચલો મંગળ છે એ મંગળ 24 કલાક 37 મિનિટ 23 સેકન્ડ જેટલો સમય લે છે ફરતા જો કેવી મજા આવી 24 કલાક 37 મિનિટ એટલે તમે કહેશો અભી રૂકો સર સાહેબ આ 24 કલાક જેટલું જ ક્યાંક આપણે છે હા લગભગ 24 કલાકનો સમય છે એ સમય કોણ લે છે પૃથ્વી લે છે ને સૂર્યને ફરતા તો મંગળ પણ એટલો જ ક્યાંક સમય લે છે રાઈટ હા એનો પરિક્રમણ સમય વધારે છે સીધો ડબલ થઈ જવાનો છે બરાબર પણ પરિભ્રમણ સમય છે એ લગભગ પૃથ્વી જેવો જ છે સાહેબ કેટલામાં નંબરે છે તો કે સૂર્યથી ચોથા નંબર પર ક્યાંક આપણને જોવા મળે 4th પ્લેસ છે 4th પ્લેસ પર ક્યાંક આપણને જોવા મળે સાહેબ કેવા રંગનો ગ્રહ છે રંગ પૂછે તો લાલ રંગનો ગ્રહ છે બરાબર અને લાલ રંગનો ગ્રહ છે તો લાલ રંગ શેના કારણે છે એવો પ્રશ્ન પૂછી નાખ્યો તો કહેવાનું એમાં રહેલા આયરન ઓક્સાઇડના કારણે કેના કારણે આયરન ઓક્સાઇડના કારણે સાહેબ મંગળને કોઈ ઉપગ્રહ છે મંગળને 2 ઉપગ્રહ છે કયા 2 ઉપગ્રહ છે એકનું નામ છે ડીમોઝ અને બીજાનું નામ છે ફોબોસ ડીમોઝ અને બીજાનું નામ છે ફોબોસ એમાં આપણે કદાચ ખ્યાલ હોવો જોઈએ કે ડીમોઝ છે એ સૂર્યમંડળનો સૌથી નાનો ઉપગ્રહ છે સૌથી નાનો ઉપગ્રહ છે ડન
કાર્બન ડાયોક્સાઇડ આમાં પણ સારું છે. આનો અક્ષીય ઝુકાવ પણ પૃથ્વી જેવો જ છે. પૃથ્વી 23.5 ઝૂકેલી છે. મંગળ કાકા 25 ડિગ્રીએ ઝૂકેલા છે. તો ઓલમોસ્ટ પૃથ્વી જેવું છે. જો જે પરિભ્રમણ સમય છે એ રીતે પૃથ્વી જેવો જ ક્યાંક છે. રાઈટ. ચલો ત્યાંથી આગળ જઈએ. ક્યાંક તમે નામ સાંભળ્યું હશે, નિક્સ ઓલિમ્પિયા. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? નથી સાંભળ્યું. તો સાહેબ નિક્સ ઓલિમ્પિયા મંગળ પરનો સૌથી ઊંચો પર્વત છે. બરાબર, કે જે કેટલો ઊંચો છે તમને કહી દઉં. એવરેસ્ટ કરતા 3 ગણો ઊંચો છે. બરાબર. અને એવી એક છે ઓલિમ્પસ મોસ. આ શું છે? આ એક જ્વાળામુખી પર્વત છે. પણ આ જ્વાળામુખી પર્વત કેટલો ઊંચો છે તમને કહીશ તો તમને એમ થશે કે ઓ માય ગોડ સાહેબ, 12 જ્વાળામુખીઓ છે. એમાં આ જે ઓલિમ્પસ મોસ છે ને એ 12 કિલોમીટર ઊંચો છે. સોરી, 24 કિલોમીટર ઊંચો છે. કેટલા કિલોમીટર ઊંચો છે? 24 કિલોમીટર ઊંચો. સમજો, એટલે એવરેસ્ટ કરતા તો આ 3 ગણો થયો ને. આમ જોઈએ તો પૂરો 3 ગણો નહીં, પેલો 3 ગણો કરતા વધારે, આ 3 ગણા કરતા થોડુંક ઓછું છે. તો નિક્સ ઓલિમ્પસ નામનો જે પર્વત છે એ મંગળનો સૌથી મોટો છે. જ્યારે ઓલિમ્પસ મોસ છે એ સૌથી મોટો જ્વાળામુખી પર્વત છે. અંદાજિત 24 કિલોમીટર જેટલો ક્યાંક આપણને જોવા મળે. 12 મોટા આપણને અલગ અલગ જ્વાળામુખીઓ છે એ જ્વાળામુખીઓ જોવા મળે છે. અને મંગળ પર ભારતે એક મિશન મોકલેલું જેને આપણે ઓપરેશન MOM કહીએ છીએ, માર્સ ઓર્બિટલ મિશનના નામે આપણે ઓળખીએ છીએ, જે 2000 રૂપિયાની નવી નોટ પર પણ ક્યાંક આપણને જોવા મળ્યું હતું. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ. અને મંગળ પછી હવે ગેસના બનેલા બધા ગ્રહોમાં ક્યાંક આપણે આંટા મારવા છે. એમાં સૌથી પહેલા જેની વાત કરવી છે એ છે ગુરુ. ગુરુને અંગ્રેજીમાં જ્યુપિટરના નામે ઓળખવામાં આવે. શું કહેવામાં આવે? જ્યુપિટર. સૌથી પહેલી વિશેષતા તો ભાઈ સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ. કેવો ગ્રહ છે? સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. બીજી વિશેષતા ગેસનો બનેલો છે. શેનો બનેલો છે? ગેસનો બનેલો. ત્રીજી વિશેષતા એક સમયે બહુ બધા ઉપગ્રહો ધરાવતો, આજે ઉપગ્રહ તો ધરાવે છે પણ સૌથી વધુ નહીં. હાઇડ્રોજન છે, હિલિયમ છે વગેરે જેવા વાયુનો બનેલો. એટલે તે આનું બંધારણ કેવું છે? સૂર્ય જેવું બંધારણ છે. ઓકે, ચાલો. એમ નહીં સાહેબ, વિશેષતામાં તમે કેમ કીધું હતું કે આ યાદ જ રાખવાની છે, એવી કોઈ વિશેષતા તો આવી ગઈ. હવે પોતાની ધરી પર ફરતો સૌથી ઝડપી ગ્રહ. એટલે તમારો પ્રશ્ન રહેશે કે સાહેબ કેટલાની સ્પીડે? 9 કલાક 56 મિનિટમાં એક પોતાની ધરીભ્રમણ છે એ ધરીભ્રમણ ખતમ કરે. એટલે તમને પ્રશ્ન પૂછશે કે સોરી 55 મિનિટ, અહીં 55 છે. ચલો, તમને પ્રશ્ન પૂછે કે સૌથી ઝડપી પોતાની ધરી પર ફરતો ગ્રહ કયો, અથવા એમ પૂછે કે કયા ગ્રહ પર સૌથી ઝડપી દિવસ અને રાત થાય છે. રાઈટ. તો ત્યારે આપણે શું કહેવાનું? ત્યારે આપણે કહેવાનું કે ગુરુ. કયા ગ્રહ પર સૌથી ઝડપી વર્ષ થાય છે? તો 88 દિવસ શુક્ર. બરાબર, આવી રીતના. હવે આમાં ઘણા બધા આની પાસે ઉપગ્રહો છે. એ ઉપગ્રહોમાં આજના ડેટા પ્રમાણે કહું તો 95 ઉપગ્રહો છે. કેટલા ઉપગ્રહો છે? 95 જેટલા ઉપગ્રહો ક્યાંક આપણને જોવા મળે છે. અને એ ઉપગ્રહોમાં સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ આની પાસે છે, જેનું નામ છે ગ્રેનીમીડ. સૂર્યમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. અને આ બધા ઉપગ્રહો છે, ઉપગ્રહોની ક્યાંક શોધ ગેલેલિયોએ કરી હતી. બરાબર, આયો છે, યુરોપા છે, ગ્રેનીમીડ છે, આવા ઉપગ્રહો છે એની શોધ કોને કરેલી? ગેલેલિયોએ કરેલી. એટલા માટે આને ગેલેલિયન ઉપગ્રહોના નામે પણ ઓળખીએ છીએ. પણ ગ્રેનીમીડ અત્યારે આપણે યાદ રાખવો છે કે સૌથી મોટો ઉપગ્રહ ક્યાંક છે, એનું નામ છે ગ્રેનીમીડ, જેનો વ્યાસ કદાચ પૂછે તો 4840 કિલોમીટર છે. કેટલા કિલોમીટર? 4840. તો આટલા પોઈન્ટ એટલીસ્ટ આપણને યાદ રહેવા જોઈએ. ડન. પછી એક નાસાએ યાન મોકલેલું હતું, એ યાદ રાખી લઈએ સાથે સાથે.
નાસા દ્વારા એક યાન મોકલવામાં આવેલું હતું જેનું નામ હતું જુનો, બરાબર, જુનો નામનું આ યાન છે એ નાસાએ મોકલેલું. તો ગુરુની વાત કરીએ તો ગુરુમાં આટલું આપણને યાદ રહેવું જોઈએ. ઓકે, તો હવે પછીનો જે ગ્રહ છે એ ગ્રહ કયો છે? એ ગ્રહનું નામ છે શનિ. એટલે કેટલામાં નંબરનો થશે? 6થા નંબરનો ગ્રહ થશે, રાઈટ. 6થા નંબરના ગ્રહે આપણે પહોંચી ગયા છીએ. આ ગ્રહનું નામ છે શનિ. હવે શનિની વિશેષતાઓમાં સૌથી પહેલી વિશેષતા તો જો હવે લખવાની જરૂર નથી ને. 6થા નંબર એટલે સૂર્યમંડળમાં સૂર્યથી 6થા ક્રમે હશે, બરાબર. અને કદની દ્રષ્ટિએ કેટલામાં ક્રમે છે? કદની દ્રષ્ટિએ 2nd નંબર પર છે. શનિની વિશેષતાઓમાં સૌથી મહત્વની વિશેષતા જે પૂછાતી હોય છે એ છે કે સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ છે. કેવો ગ્રહ છે? સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ. બીજી વસ્તુ કે સૂર્યમંડળનો સૌથી ઝડપી ધરી પર ફરતો બીજો ગ્રહ છે. પહેલા નંબર પર કોણ છે? પહેલા નંબર પર આની પહેલા આપણે ગુરુ જોઈ ગયા. 9 કલાક અને 55 મિનિટમાં એ ગુરુ છે, ગુરુ ફરતો હતો, બરાબર. શનિ તે ઓલમોસ્ટ 10 કલાકનો તે સમય લે છે. એટલે બીજા નંબરનો સૌથી ઝડપી પોતાની ધરી પર ફરતો જો કોઈ ગ્રહ હોય તો એ ગ્રહ કયો છે? એ ગ્રહ શનિ છે, રાઈટ. આ ગ્રહની ઘણી બધી વિશેષતા છે, જેમ કે આ ગ્રહ છે કેવો છે તો કે ચપટો ગ્રહ છે. બીજી વિશેષતા આ ગ્રહની જો કદાચ આપણે જોઈ હોય તો આની ઘનતા છે એ ઘનતા પાણીની ઘનતા કરતા પણ ઓછી છે. પાણીની ઘનતા કરતા ઓછી ઘનતા ધરાવતો આ ગ્રહ છે. એનો મતલબ એવો થયો કે તમને પ્રશ્ન પૂછે કે કયો એક ગ્રહ એવો છે કે જે પાણીમાં તરે, રાઈટ. આવો પ્રશ્ન પૂછી નાખે તો આપણે કહેશું કે જો પાણીમાં તરતો કોઈ ગ્રહ પૂછે તો એ ગ્રહનું નામ છે શનિ, રાઈટ. ચાલો ત્યાંથી આગળ સાહેબ સુંદર કેમ છે તો કે એની પાસે 3 વલયો છે. આ 3 વલયો શેના બનેલા છે? આ 3 વલયો કાટમાળના બનેલા છે. આ 3 વલયો છે એ બરફના કણોના બનેલા છે. એ 3 વલયોના કારણે આ શનિ છે એ સૌથી સુંદર દેખાતો ગ્રહ છે. બીજું કાંઈ નથી. શું છે? એ શનિનો અને આજુબાજુના જેટલા ગ્રહો છે એનો ક્યાંક કાટમાળ છે. સૂર્યમંડળમાં સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ છે. સૌથી વધુ ઉપગ્રહો એટલે સાહેબ કેટલા ઉપગ્રહો છે? આની પાસે છે 146 ઉપગ્રહો. ઓ માય ગોડ. અને એમાં સૌથી મોટો પૂછે, જો શનિનો સૌથી મોટો પૂછું છું તો શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે એનું નામ છે ટાઇટન. ટાઇટન નામનો ઉપગ્રહ શનિનો સૌથી મોટો ઉપગ્રહ છે. અને નાનો ઉપગ્રહ પૂછે. નાના ઉપગ્રહની વિશેષતા જબરદસ્ત છે. નાનો ઉપગ્રહ છે એનું નામ છે પાઈની, રાઈટ. આ એકમાત્ર ઉપગ્રહ કે જેની પાસે પોતાનું વાતાવરણ છે. અને વાતાવરણ ધરાવતો ઉપગ્રહ પૂછે તો કયો છે? એ ગ્રહ છે કયો છે તો કે પાઈની છે. પાઈની સૌથી નાનો છે, બરાબર. સૂર્યમંડળનો સૌથી વધુ ઉપગ્રહો ધરાવતો ગ્રહ કોઈ હોય તો એ છે શનિ. શનિ પછી છે યુરેનસ, અને યુરેનસ પછી આપણે જોઈશું નેપચ્યુન. અત્યાર સુધીના જેટલા પણ આપણે ગ્રહો જોયા એ બધા જ ગ્રહો છે ને નરી આંખે દેખાતા હતા. એટલે અહીંયા તમને પ્રશ્ન પૂછે કે નરી આંખે દેખાતા ગ્રહોની સંખ્યા કેટલી? તમારે કહેવાનું 5. કેટલા કહેવાના? 5. આને યાદ રાખવા માટે શું યાદ રાખવાનું સાહેબ? તો કે આને યાદ રાખવા માટે આપણે અઠવાડિયું રહ્યું ને, અઠવાડિયાના વાર યાદ રાખવાના. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. હવે આમાંથી કયા વારના નામથી ગ્રહના નામ નથી? તો સોમ નામનો કોઈ ગ્રહ નથી, રવિ નામનો કોઈ ગ્રહ નથી. એનો મતલબ એવો થયો કે આ બધા જ ગ્રહોના નામ છે ને વારના નામ છે. આ બધા નરી આંખે દેખાતા છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાઈટ. 2 ગ્રહો એવા છે કે જેની શોધ આપણે ટેલિસ્કોપની મદદથી કરી, જે નરી આંખે નથી દેખાતા. તો 8માં 2 કાઢ નાખો એટલે તમે કહેશો સાહેબ 6 વૈધા. 6 વૈધા વાત સાચી છે, પણ એમાં પૃથ્વીને તો તમે નથી જોઈ શકવાના ને, એટલે પૃથ્વીને કાઢ નાખો. એટલે હવે કેટલા વૈધા? હવે વૈધા 5. અને એ 5 કયા? મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. અને આમ જોઈએ તો રવિ એટલે શું થાય? સૂર્ય થાય. અને સોમ એટલે શું થાય? તો કે સોમ એટલે ચંદ્ર થાય. એટલે આપણું સૂર્યમંડળ ક્યાંક અહીંયાથી આપણી સાથે જોડાયેલું ક્યાંક જોવા મળ્યું, બરાબર. પણ યાદ રાખજો, પ્રશ્ન એમ નહીં પૂછે. પ્રશ્ન ખાલી તમને એમ જ પૂછે કે નરી આંખે દેખાતા ગ્રહોની સંખ્યા કેટલી? તમારે કહેવાનું છે સાહેબ અમારા સાહેબે 5 કીધા હતા, 5 હોય. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ અને 7મા નંબરનો ગ્રહની વાત કરી લઈએ. આનું નામ છે યુરેનસ.
આ યુરેનસ અંગ્રેજી નામ છે. અત્યાર સુધી બધા જ નામો ગુજરાતી હતા, એના ક્યાંક આપણે ઇંગ્લિશ કર્યા હતા. સેટર્ન એટલે શનિ થાય, જુપિટર એટલે ગુરુ થાય, માર્સ એટલે મંગળ થાય, અર્થ એટલે પૃથ્વી થાય, બરાબર, વિનસ એટલે શુક્ર થાય, બરાબર, ને મર્ક્યુરી એટલે બુધ થાય. હવે છે યુરેનસ. તો આને આપણે ગુજરાતીમાં અરુણના નામે ઓળખીએ છીએ. અને આ એ જ ગ્રહ છે કે જેની શોધ ઈસવીસન 1781ની સાલમાં કોને કરી હતી? વિલિયમ હર્સલ નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને કેના મદદથી કરી હતી? તો યાદ રાખજો, ટેલિસ્કોપની મદદથી કરી હતી. તો ટેલિસ્કોપની મદદથી સૌથી પહેલો શોધાયેલો ગ્રહ કયો? તો કે ભાઈ યુરેનસ છે. બરાબર. આનું નામ કઈ રીતના પડ્યું છે? તો કે ગ્રીક દેવતા યુરેનસના નામ પરથી છે. યુરેનસ ના નામ પરથી. સાહેબ વિશેષતાઓ આવવા દો ને. વિશેષતામાં સૌથી પહેલી મહત્વની વિશેષતા એ કે જે પોતાનો ધરી પરનું જે ઝુકાવ રહ્યો ને, એ ધરી પરનો ઝુકાવ કેટલો છે? તો એ ઝુકાવ છે 82 ડિગ્રીનો. બોલો, 82.30 આ ઝૂકેલો છે. એટલે જેવી રીતના આપણે પૃથ્વી 23.5 ડિગ્રીએ ઝૂકેલી છે કે નહીં, એવી રીતના આ ભાઈ કઈ રીતના? તો કે 82.30 ડિગ્રીએ ઝૂકેલો છે. અને એટલા જ માટે આ ગ્રહને આપણે સૂતેલો ગ્રહ પણ કહીએ છીએ. સૂતેલો ગ્રહ. આ જ ગ્રહને આપણે વિલિયમ હર્સલના નામના વૈજ્ઞાનિકે શોધ કરી, એટલે હર્સલ ગ્રહના નામે પણ ઓળખીએ છીએ. અને આ ગ્રહ પણ પોતાનું જે ધરીભ્રમણ છે એ ઊંધું કરે છે, એટલે ઊંધો ગ્રહ પણ કહીએ છીએ. હવે તો ઊંધા ગ્રહ કેટલા થયા? 2 થયા. કયા? શુક્ર અને યુરેનસ. નો યાદ રહે તો સૂર્યમંડળમાં શરૂઆતથી બીજો અને છેલ્લેથી બીજો. આ બંને કેવા છે? ઊંધા ફરતા ગ્રહ છે. અત્યાર સુધી બધા જ ગ્રહોની ક્યાંક જે અક્ષીય ઝુકાવ રહ્યો ને આટલો હતો, આનો અક્ષીય ઝુકાવ આવો છે, એટલે આમ ઊંધો ફરતો આપણને દેખાય છે. બધા આમ ફરતા હતા, આમ કદાચ, અને આ તો આમ ફરે છે. રાઈટ. એટલે ઊંધા ફરતા 2 ગ્રહો જોયા. કયા? એક જોયો આપણે શુક્ર, અને બીજો આપણે જોયો યુરેનસ. ચલો સાહેબ, યુરેનસ પાસે કોઈ ઉપગ્રહો છે? હા, ઉપગ્રહો છે ને. ઉપગ્રહો કેટલા છે? વલયોની વાત કરી લઈએ પહેલા. આની પાસે પણ વલયો છે. અને કેટલા વલયો છે? 5. એમાં 5માં પાછા નામ છે 5ના: આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને એપ્સિલોન. 5 વલયો ધરાવતો ગ્રહ છે, જેમાં આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને એપ્સિલોન જેવા આપણને અલગ અલગ વલયો જોવા મળશે. ઉપગ્રહો કેટલા છે? તો કે ઉપગ્રહોની સંખ્યા 27 છે. કેટલા છે? 27. હવે આ ડિબેટમાં રહેતો હોય છે કોની સાથે? નેપચ્યુન સાથે. કેમ કે નેપચ્યુન અને આ ભાઈબંધ યુરેનસ બંને ગ્રહો એવા છે જે સૌથી ઠંડા ગ્રહોમાં આવે. રાઈટ. એટલે ઘણી જગ્યા પર તમે જોશો કે યુરેનસને ઠંડો બતાવ્યો છે, ઘણી જગ્યા પર તમે જોશો તો નેપચ્યુનને ઠંડો બતાવ્યો છે. તો આ ગ્રહને સૌથી ઠંડો ગ્રહ પણ કહેવામાં આવે છે. એ પણ આપણે નોંધવાનું છે. રાઈટ. ડીશ જેવો ક્યાંક આપણને આખો આ ગ્રહ જોવા મળે છે. ચલો, યુરેનસ પછી કયો ગ્રહ આવશે? યુરેનસ પછી આપણે જોશું નેપચ્યુનને. ઓલાને આપણે અરુણ કીધો, આને આપણે વરુણ કહેવો પડશે. 8મા નંબરનો ગ્રહ અને છેલ્લો ગ્રહ, જેનું નામ છે નેપચ્યુન. આને આપણે શું કહીએ છીએ? આને આપણે વરુણના નામે ઓળખીએ છીએ. વરુણના નામે. પેલો હતો અરુણ, આ ભાઈબંધ છે વરુણ. રાઈટ. 166 વર્ષ લગાડે છે. 166 વર્ષનો સમય લે છે સૂર્ય ફરતા. એટલે જો ખુદમાં એક મસ્ત એવો એક ડેટા મળી ગયો આપણને કે સૂર્યમંડળનો સૌથી લાંબુ વર્ષ કયા ગ્રહ પર થાય? 166 વર્ષ આપણે થાય ને ત્યારે આ નેપચ્યુન છે, નેપચ્યુન સૂર્યની ફરતે એક પ્રદક્ષિણા પૂરી કરે છે. રાઈટ. સાહેબ, આની શોધ કોને કરી હતી? આની શોધ કરી હતી જ્હોન ગાલે નામના વૈજ્ઞાનિકે. કોને કરી હતી? જ્હોન ગાલે નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. સાહેબ આને કોઈ ઉપગ્રહો છે? આની પાસે પણ ઉપગ્રહો છે, અને ઉપગ્રહોના નામ પણ મજા આવે એવા છે. 2 ઉપગ્રહ તો યાદ રહી જશે. એકનું નામ છે ટીટ્રોન, આ સૌથી મોટો છે. બીજો છે નેરીડ, આ બીજો મોટો છે. અને બાકીના નામ કયા ખબર? N1, N2, N3, N4, N5 અને N6. તો આ બધા શું છે? આ બધા છે ઉપગ્રહો. તો ઉપગ્રહોની સંખ્યા કહી દો ને સાહેબ. ઉપગ્રહો 8 છે. પેલા પાસે 27 હતા, આની પાસે કેટલા છે? 8 ઉપગ્રહો ક્યાંક આપણને જોવા મળે છે. તો આ થઈ ગયો નેપચ્યુન, જે સૌથી છેલ્લે આપણને જોવા મળશે. અને નેપચ્યુન પછી
નેપચ્યુન પછી હવે એને ગ્રહમાં તો ગણતા નથી, પણ જે તે સમય દરમિયાન આપણે એને ગ્રહ ગણતા, એ ગ્રહ કયો છે જે તે સમય દરમિયાન ગણતા? એનું નામ છે પ્લુટો. પ્લુટો. ચલો સાહેબ, આ પ્લુટો નામનો જે ગ્રહ છે એ ગ્રહની શોધ કોને કરી? તો કે ક્લાઉડ ટામ્વો નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1930 આને શોધ કરી હતી. ઓકે, પણ અંતે 2006ની સાલમાં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિક યુનિયને આને તરબાકાત કરી દીધો કે ભાઈ હવે તમે આજ પછી ગ્રહ ગણાશો નહીં. સાહેબ આની પાસે કોઈ ઉપગ્રહ છે? આની પાસે ઉપગ્રહ છે ને? આની પાસે ઉપગ્રહ એક છે, એનું નામ છે સેરોન નામનો ઉપગ્રહ. કયો ઉપગ્રહ છે? સેરોન. બીજા ગ્રહોની ખાસ કરીને નેપચ્યુનની કક્ષાને છેદતો હોવાના કારણે જે નવા નિયમો પ્રમાણે આને પછી ગ્રહમાંથી તરબાકાત કરી દેવામાં આવેલો છે. આમ રશિયા જેવડી નાનકડી એવી સાઇઝનો ક્યાંક આપણને આ ગ્રહ છે ગ્રહ જોવા મળે. 1930ની સાલમાં આની શોધ થઈ હતી. હાલ ગ્રહ નથી, બરાબર. હાલ આને આપણે વામન ગ્રહ કહી શકશું. આનું બીજું નામ કદાચ પૂછે તો યમ છે, રાઈટ. અને યમના નામે પણ આપણે ઓળખીએ છીએ. તો આ થઈ ગયા સૂર્યમંડળના તમામ ગ્રહો. હવે આપણે વાત કરીશું કે નહીં? હવે વાત કરીશું આપણે ત્યાંથી આગળ જઈ અને એક ચંદ્ર નામનો જે ઉપગ્રહ છે એ ઉપગ્રહ વિશે થોડુંક ભણવું પડે. ચંદ્ર નામનો ઉપગ્રહ છે ને આ વિશે થોડુંક આપણે ભણવું પડે, રાઈટ. તો ચંદ્ર કોનો ઉપગ્રહ છે? પૃથ્વીનો ઉપગ્રહ છે ને? હા સાહેબ. પૃથ્વીથી કેટલો દૂર છે? તો કે પૃથ્વીથી 3,84,400 કિલોમીટરની દૂરીએ છે, બરાબર. ઓકે. પૃથ્વી કરતા કેટલો છે? પૃથ્વી કરતા કદમાં કેવડો છે? તો કે પૃથ્વી કરતા કદમાં 1/4 ગણો છે, બરાબર. પ્રશ્ન પૂછે જ છે કે ચંદ્ર પર જે ગુરુત્વાકર્ષણ લાગે એ ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતા કેટલું છે? ગુરુત્વાકર્ષણ કેટલું છે? તો કે 1/6 ગણું છે. કેટલું છે? 1/6 ગણું છે, બરાબર. આ ચંદ્ર પાસે તે પોતાનો પરિક્રમણ અને પરિભ્રમણ હશે ને? હા સાહેબ, પરિક્રમણ પણ છે અને પરિભ્રમણ પણ છે. ચલો, પરિક્રમણ એટલે પોતાની ધરી ચંદ્ર પૃથ્વીની ફરતે ફરતે થતી જે ગતિ છે ને આપણે શું કહીએ? એને આપણે કહીએ છીએ પરિક્રમણ ગતિ, જે 29 ડેઝ લે છે. 29 ડેઝ. કેટલા ડેઝ? 29 ડેઝ અને કંઈક માથે કંઈક 12 કલાક જેટલો સમય લે છે. એટલે 29.5 દિવસનો સમય લે છે. જ્યારે પરિભ્રમણ સમય પૂછે ને તો કહેવાનું છે 27.3 દિવસનો સમય છે. એટલે પરિક્રમણ સમય પૂછે તો કેટલો છે? 29 ડેઝ 12 hours. એટલે કે ઊંધું થઈ ગયું. આમાં ખાલી ઉપર એક જ સેકન્ડ. આ જે 29 ડેઝ 12 કલાકનો જે સમય છે એ છે તમારો પરિભ્રમણ સમય, મતલબ પોતાની ધરી પર જે થતી ગતિ તે. જ્યારે પરિક્રમણ ગતિ એટલે પૃથ્વીની ફરતે ફરતે થતી ગતિ, એમાં 27.3 ડેઝ જેટલો સમય લેતો હોય છે. અને આના જ કારણે આ ચંદ્ર પર આપણે અલગ અલગ મિશન મોકલેલા. આપણે ખ્યાલ છે કે ચંદ્રયાન 1, ચંદ્રયાન 2, ચંદ્રયાન 3. એમાં ચંદ્રયાન 3 તો આપણે સામેની સાઈડ ક્યાંક આપણે દક્ષિણ ધ્રુવ છે, દક્ષિણ ધ્રુવ પર આપણે સોફ્ટ લેન્ડિંગ કરી અને ચંદ્રની આપણને એકમાત્ર બાજુ દેખાય. ઘણા બીજા ફેક્ટ પણ તમને કહી દઉં કે પૃથ્વીથી ચંદ્રની કેટલી સપાટી આપણે જોઈ શકીએ? તો કે ચંદ્રની 59% સપાટી આપણે જોઈ શકીએ. સપાટી જોઈ શકાય. બીજી વસ્તુ કે ચંદ્રની કેટલી બાજુઓ આપણને દેખાય? તો કે ચંદ્રની એકમાત્ર બાજુ આપણને દેખાય. એક બાજુ જ તે આપણને ચંદ્રની દેખાય છે. ડન. અને આ જ ચંદ્રના કારણે શું થવાનું છે? તો કે ચંદ્રના કારણે તે થવાનું છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યાંક. તો હવે એ જ ચંદ્રના આધારે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણની વાત કરી લઈએ. સૌથી પહેલા અહીંયા લખું છું સૂર્યગ્રહણ અને અહીંયા લખું છું ચંદ્રગ્રહણ. હવે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં છોકરાઓ કન્ફ્યુઝ થાય છે. શું કન્ફ્યુઝ થવાનું યાર? રાઈટ. જે ગ્રહણનું નામ હોય ને એ દેખાતું બંધ થાય. હે ને? સૂર્યગ્રહણ નામ છે, શું દેખાતું બંધ થાય? તો કે સૂર્ય દેખાતો બંધ થાય. હું પોઈન્ટ વાઇઝ લખું. સૂર્યગ્રહણ લખ્યું છે એટલે સૂર્ય દેખાતો બંધ થાય, બરાબર. ઓકે સર. હવે તમે મને કહો સૂર્ય ક્યારે દેખાતો હોય? દિવસે દેખાતો હોય, રાત્રે તો દેખાતો જ નથી, બરાબર. તો એવું નથી થવાનું કે સૂર્ય રાત્રે દેખાતો બંધ થઈ જાય તેને સૂર્યગ્રહણ કહેવાય. ના, દિવસે દેખાય છે, દિવસે દેખાતો બંધ થઈ જાય. એટલા જ માટે આ અમાસના દિવસે થાય. કેના દિવસે થાય? અમાસના દિવસે થાય. ઓકે. એવી જ રીતના ચંદ્રગ્રહણમાં શું દેખાતું બંધ થઈ જાય?
ચંદ્ર દેખાતો બંધ થાય. ઓકે, ડન સાહેબ. અને એ ચંદ્ર છે એ ચંદ્ર ક્યારે દેખાતો હોય? રાત્રે. રાત્રે દેખાતો બંધ થવાનો, દિવસે તો આમ થઈ નથી દેખાતો. યસ, એટલા જ માટે કહીએ છીએ કે પૂનમની રાતે થાય. ક્યારે થાય? આ પૂનમની રાતે ક્યાંક થતું આપણને જોવા મળે. હજી તમને નો યાદ રહેતું હોય તો પોઝિશન પણ ઘણી વાર પૂછી લેતા હોય છે. શું પોઝિશન રહેતી હોય છે? તો કે આમાં આપણે યાદ રાખવાનું છે SME, સન, મૂન એન્ડ અર્થ. અને અહીંયા છે SEM, સન, અર્થ એન્ડ મૂન. આ પોઝિશન હશે. પેલા હશે સન, સૂર્ય, પછી હશે અર્થ, પૃથ્વી, અને પછી હશે ક્યાંક મૂન. અને નો યાદ રહે ને તો જો બહુ સરસ રીતના કહું. સેમ એટલે કોલેજમાં આવે કે નહીં? કોલેજમાં સેમેસ્ટર આવે 1 2 3 4, અને એ જ સેમેસ્ટરમાં ચંદ્ર આવે નો આવે ને એવું બધું થાય. એટલે ક્યારેક ક્યારેક જે ચંદ્ર પર તમે ફોકસ કરીને બેઠા હોય એને રજા રાખી હોય તો આપણે ગ્રહણ થઈ જતું, કેમ કે એ નો આવ્યો હોય, ચંદ્ર નો આવ્યો, એટલા માટે ચંદ્રગ્રહણ થઈ જતું આપણા માટે. એમ યાદ રાખજો, સેમ, SEM, બરાબર. ચંદ્ર નહોતો આવતો તો ચંદ્રગ્રહણ છે, આવી રીતના ક્યાંક થાય. ચલો, આ થઈ ગયું ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ. પછી ક્યાંક તમે લઘુગ્રહો વિશે પણ સાંભળ્યું હશે. તો લઘુગ્રહો એટલે શું? તો કે લઘુગ્રહો એટલે ગ્રહો બનવામાં નિષ્ફળ ગયેલા અવકાશી પિંડો, એને આપણે લઘુગ્રહો કહીએ. એ લઘુગ્રહોમાં પ્રશ્ન પૂછાય, સૌથી મોટો લઘુગ્રહ કયો? તો કે સૌથી મોટો લઘુગ્રહ છે એનું નામ છે સિરીઝ. કયો છે? સિરીઝ નામનો લઘુગ્રહ. અને ક્યાં જોવા મળે? લઘુગ્રહો ક્યાં જોવા મળે? તો કે મંગળ અને ગુરુના પટ્ટા વચ્ચે. ગુરુ વચ્ચે, મંગળ અને ગુરુ બે ગ્રહો છે એની વચ્ચે ક્યાંક આપણને લઘુગ્રહો છે જોવા મળતા હોય છે. આવા તે ઘણા બીજા ફેક્ટ છે. એમાં છે ધૂમકેતુ. બરાબર. ધૂમકેતુ એટલે શું? તો કે પ્રકાશિત પુંજ ધરાવતો એક અવકાશી પિંડ. પ્રકાશિત પુંજ હોય આને, બરાબર. અને એમાં એક હેલી નામનો ધૂમકેતુ બહુ પૂછાતો હોય છે કે દર 76 વર્ષે દેખાય. અને ક્યારે દેખાણો હતો? તો કે ઈસવીસન 1986ની સાલમાં દેખાણો હતો. અને ક્યારે દેખાશે? તો 76 એડ કરીને જવાબ લઈ આવવાનું, બરાબર. ઈસવીસન 2062 લગભગ થાય એ સાલમાં ક્યાંક આપણને ફરી દેખાવાનો છે. તો હેલી નામનો ધૂમકેતુ પૂછાશે. ધૂમકેતુ એટલે શું? લઘુગ્રહો એટલે શું? હજી આવો નવો હજી એક ફેક્ટ પૂછાતો હોય છે, ઉલ્કા. ઉલ્કા એટલે શું છે? તો કે જો પૃથ્વીની આજુબાજુમાં ઘણા બધા અવકાશી પિંડો ક્યાંક ગતિ કરતા જોવા મળે, એ જ્યારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે વાતાવરણ સાથે ઘર્ષણ કરે છે. અને એ જ ઘર્ષણના કારણે એક તેજમય લીસોટો થાય છે અને એ જે અવકાશી પિંડ છે એ સળગી ઉઠે છે, રાઈટ. જેને આપણે કેના નામે ઓળખીએ? જેને આપણે ઉલ્કાના નામે ઓળખીએ. પણ જો કોઈ ઉલ્કા સળગા વગરની ઉલ્કા પૃથ્વી પર પડે છે તો એને ઉલ્કા શિલા આપણે કહીએ. અને એ ઉલ્કામાં આપણે યાદ રાખશું, વિશ્વની સૌથી મોટી ઉલ્કા ક્યાં પડી હતી? તો કે વિશ્વની સૌથી મોટી ઉલ્કા નામીબિયા ખાતે પડી. ક્યાં પડી? નામીબિયા ખાતે પડી છે, બરાબર. અને ગુજરાતમાં પૂછે ને, તો ગુજરાતમાં યાદ રાખવાનું છે સુરેન્દ્રનગર જિલ્લાનું ધજાડા ગામ, બરાબર. અહીંયા 40 કિલોની ઉલ્કા પડી. 40 કિલોગ્રામની ક્યાંક ઉલ્કા પડેલી આપણને જોવા મળે. તો સૂર્યમંડળના ભાગ સ્વરૂપે પૃથ્વીમાં આપણે લગભગ બધા જ ગ્રહો, ઉપગ્રહો, જે પોઈન્ટ મહત્વના ડિસ્કશનમાં લેવાના હતા એ બધાને લીધા. આશા રાખું છું કે સરસ રીતના સમજાણું હશે. સેશનની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું કે 1 કલાકે હું તમને રિમાઇન્ડ કરતો રહીશ કે શેર કરતા રહેજો. તો એક અધ્યાય પૈતો, હવે શેર કરી દો. નવો એક પોઈન્ટ તમારી સામે લાવું.